ડભોઈ તાલુકાના કબીરપુરા નજીક આરો પીવાના પાણીમાં વાલ્વમાં લીકેજ હોવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ્વ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આરો વાલ્વમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે। પીવાના પાણી માટે લોકો વલખા મારે છે તો બીજી તરફ પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે। ડભોઈ તાલુકાના કબીરપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ્વ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇન મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે। જલ એ જ જીવન છે સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાનું અભિયાન ચલાવી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિરર્થક સાબિત થાય છે। ડભોઈ તાલુકાના કબીરપુરા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વાલ્વમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને લીકેજ થતા નજરે પણ પડે છે। પાણી પુરવઠાના અધિકારીઓને કદાચ નહીં દેખાતું હોય, પણ ઘણું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે સત્વરે વાલ્વ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ।